Let's go. હલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી બધાને, જય જય દશામાં બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ MBM પરમામાં તમારું સ્વાગત કરું છું. તો બધા કેમ છો? મજામાં ને? તો મજામાં ના હોય તો કહેજો કે મજામાં નથી. અને અત્યારે હું નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ જઈ છું. દીવાબત્તી કરી દીધા છે. પછી વાર્તા વાંચવાની બાકી છે, તો વાર્તા આપણે વાંચી કાઢીએ મસ્ત. અને આપણે હર 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 મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ એનો થોડોક જાપ કરીશું 5-6 મિનિટ સુધી, અને પછી વાર્તા વાંચીશું. તો ચાલો બધા વાર્તા વાંચવા. અને જો નવા બ્લોગમાં હોય ને, એટલે કે મારી ચેનલમાં જે નવા હોય ને, જો તમને વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરી દેજો, મારા વિડીયોને શેર કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, સવારની શરૂઆત તો મસ્ત થઈ જાય છે, તો ચાલો આપણો આખો દિવસ આપણે મસ્ત રીતે એન્જોય કરીએ, બરાબર ને? તો આપણે ભક્તિને આઈસ્ક્રીમ કરીને પીવડાવીએ છીએ. ભક્તિ આઈસ્ક્રીમ, એને ખબર છે આઈસ્ક્રીમ કેવી આવે, એ ખાય છે જ્યાં જાય ત્યાં મિની માટે. ભક્તિ આઈસ્ક્રીમ ડર આ કરો. કેવી લાગી? મસ્ત. મસ્ત ના લાગી? મસ્ત લાગી. મિતેશ, ગુડ મોર્નિંગ. Good morning. તો આવા કપડાં સુકાવવા પડે ચોમાસામાં, બધે કપડાં નાખવા પડે. મિતેશ, એન વિશે તમે શું કહેવા માંગો? નાખવું પડે, હું કઈ નહીં. પંખા નીચે નાખવા પડે, હું કઈ ને એટલે. ત્યાં બાજુ પંખો છે અને ઇધર બી પંખા છે, એટલે પંખો સચ્ચો ચાલુ કરે તો સુકાઈ જાય બધે કપડે કે. તો આપણા ભક્તિને આઈસ્ક્રીમ 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 કરીને પીવાડી દીધી દવા. એને ખબર છે આઈસ્ક્રીમ કેવી આવે, જ્યાં જાય તૈયાર ખાવા જોવાની ફેવરેટ આઈસ્ક્રીમ. તો એ નાના છોકરાને પટાવવા હોય ને, હાઈસ બધા જ કામ કમ્પ્લીટ થઈ જાય છે. પૂજાથી મોડીને, પોતુંથી મોડીને, સંડાસ બાથરૂમથી મોડીને, ભક્તિને નવાડવાનું બધું જ કામ ક્લિયર થઈ ગયું. પણ એક કામ બાકી છે. એ કામ એ છે કે આપણે નાસ્તો બનાવવાનો છે. ફક્ત એવું વાત કર લો પહેલાં, પછી તો આપણે નાસ્તો બનાવવાનો છે. તો મારે તો ઉપવાસ છે, તો મિતેશ માટે એકલો નાસ્તો બનાવવાનો છે. તો આપણે નાસ્તામાં બનાવીશું આપણે તીખી રોટલી બનાવેલી છે. કેમ કે મિતેશને આવું તીખું, એટલે કે તીખી રોટલી છે, ઢેબરું છે, પૂડા છે, ડંગેલું છે, એ બહુ ભાવે. તો આપણે આજે તીખી રોટલી બનાવીશું, તો એ ચા જોડે ખાઈ લઈશું. તો ચાલો, ભક્તિ કશું મલ્લાક માગે છે કે કશું કહેવા માગે છે, તો આપણે એની વાત સાંભળી લઈએ મસ્ત રીતે. અને પછી તમારું નાસ્તો બનાવ્યા પછી હું તમને મસ્ત રીતે વાતો કરું, બરાબર? નારિયેળનું પણ કાપવાની જફા થઈ. આ મિતેશ કેવી રીતે કાપે છે જોવો તો ખરા તમે. એટલે હું તમને કહું છું કે નારિયેળ તઈ પી લેવું, તઈ માલાઈવાળું ખાઈ લેવું, પણ ઘરે કોઈ દિવસ આવી રીતે લાવવું નહીં. તોડાયા વગર તો લાવવું જ નહીં. ઘેર તમને એટલી મહેનત નારિયેળ કરાવડાવશે
અને પછી પેટમાં જશે. બરાબર ને? જો આ મિતેશ બિચારા કાનના મહેનત કરે છે આ નારિયેળ છોડવા પાછળ. તો ચાલો કંઈ ઉપાય આપણે લગાવીએ અને नारियल फोड़े बराबर ने. कितनी मेहनत के बाद ये पानी निकला देखो आप. તો ગાઈસ આપણે જમવાનું બનાવવાનું છે અને મેં આજે ઉપવાસ રહેલા અને એક ટાણું કર્યું, મતલબ કે એક ટાઈમે જમવાનું હોય ને તો એમ એવું થાય આપણે ઓવડે બનાવવાનું ઓવડે બની જાય તો ઓવડે ખાધું. અને જ્યારે એવું ના હોય, એમ ઉપવાસ ના કર્યો હોય તો એવું થાય અભી કરું પછી કરું અભી કરું. એટલે 7, 8 કાં તો 9, 8 વાગે અમુક વાર બનાવીએ આપણે ખાવા, કે અમુક વાર 7 વાગે બનાવીએ આપણે ખાવા. અને જો એક ટાણું કર્યું હોય તો આપણને એવું થાય કે અભી બનાવી દો એટલે અભી ખાઈ દો, અભી બનાવી દો એટલે અભી ખાઈ દો. એક ટાણું કર્યું હોય, ઉપવાસ કર્યો હોય તો મને અભી એ જ થાય છે કે અત્યારે બનાવી દો. અને અભી વાગ્યા છે 6 જેવા, તો મને એવું થાય કે અભી બનાવી દઉં અને અભી ખાઈ દઉં, અભી બનાવી દઉં અને અભી ખાઈ દઉં. તો બનાવવાના છે આપણે શું, એવું તમને થયું હશે. તો બનાવવાના છે આપણે ખીચડી, સૂરણનું શાક, કઢી, થોડાક ભજીયા બનાવીશું, ભજીયા ખાવાનું મન થયું, થોડાક મરચાં તરીશું મસ્ત, થોડીક ડુંગળી કાપીશું અને શીરો બનાવીશું આપણે મસ્ત થોડોક ઘણો. કેમ કે ભક્તિને નથી ભાવતો શીરો અને એના પપ્પાને નથી ભાવતો, એટલે માતાજીને ધરાવી કરીશું. એટલે માતાજી ધરાવવા માટે આપણે શીરો સ્પેશિયલ બનાવીશું. કારણ કે મને ભાવે પણ થોડોક ઘણો, બહુ ના ખવાય એમાંથી શીરો, થોડો ઘણો, એટલે કે આટલો ખવાય. ભાવે ખરું કર્યું વસ્તુમાં મન, પણ એ બહુ ના ભાવે, મતલબ કે થોડુંક ઘણું આટલું ખાય ને ભાવે, પણ બહુ ના કે આટલું બધું ખાઈ જાય એવું નહીં, થોડું ઘણો ખવાય એમ. પણ સ્પેશિયલ દશામાં માટે સ્પેશિયલ બનાવવાની છે શીરો પણ. તો ચાલો બધા જમવાનું બનાવી દે અને ચાલો બધા જમી પણ લઈશું અને તમને જમી બમીને પછી તમને હું મળીશું. બરાબર ને? સાચી વાત કે ખોટી વાત? તો તમે મારા વ્લોગ ના જોતા હોય તો પ્લીઝ કન્ટિન્યુ જોવો. હું ડેલી વ્લોગ અપલોડ કરું છું. અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. અને મિતેશ જાય છે નોકરી અને આપણે મિતેશને ગુડ નાઇટ કહી દીધી. જય માતાજી કહીએ. મિતેશ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચાલો તમને પણ હું ગુડ નાઇટ કહી દઉં. જય માતાજી, જય દશામાં, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તો બધાને બાય. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું મસ્ત ઊંઘી જાઉં. મિતેશ નોકરી જાય છે અને હું મસ્ત ઊંઘી જઈશ ઊંઘ ભક્તિ. તો ચાલો મળીએ સવારે અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.